હવે ચાય ખાંડ આવી ગયું હે ગરમા ગરમ, અને હવે પીવાનો જે સ્પેશિયલ બાકાસરના માલધારીઓનો ચાય કાંગર પરિવાર અને ભીમ. પણ ગાડીના ધોળમ ધોળા ત્યાં છે. હવે ચા પીવા દેશી કે કેમ થાશે. બાજરી વાળું ખેતર છે અને ચા બનાવવાની છે વટવારે, અને આવી રીતનું કઈ લાગી રહ્યું છે. બાજરી વાળું ખેતર, પૂડા બુડા વરી રહ્યા છે. આ બાજુ ભોર ભરાય રહ્યો, ને હવે અમારે બનાવવાની છે ટકાટક ચા. હવે કઈ ગાંઠ દોવાની? ભૂરી, ધોરી, મારવાડી, કારી ગાંઠ દોવાની છે. હે ભાઈ હે. શું છે ગાર્ડન નું નામ? કારડે. કેટલું દૂધ છે? ગાર્ડન ના દૂધ ની સા સારી થાય. આ પેલા આપણે કરશિયા લઈને આવતા ને કે દૂધ દેવા દેજો, ઈ હવે આવે છે? કરશિયા નથી આવતા એમ? નકર તો પેલા ખેતર વાળા દોડીને આવે અને પછી વીઢી વાળી નાખે ઘોઘા હાથું ભરાવી. હવે ઈ પૂરું થઈ ગયું. હા, કેટલા છે ત્યાં દૂધના ગાડ? 40 દો આલે. અચ્છા, વધારે નથી. દૂધ ઘરે ખાઓ કે? દૂધ તો ઘરે ખાવા, કોઈ એક ટાઈમ ભરાવો. અચ્છા, ભાવ ભાવ કેવો ખાવ? ભાવ જબર આવે, બહુ સારું. 50-60 રૂપિયા? હા, 70 રૂપિયા પડે. 8-10 પેટ આવે ખેટીના. તો સારું છે. પડ્યા છીએ આપણે અત્યારે આ ખાણોદર. ખાણોદર. અને અહીંયાથી કેટલો 6-7 કિલોમીટર થાય આપણું આ દિયોદર? હા, દિયોદર 7 કિલોમીટર. 7 કિલોમીટર. આગળ આ રસ્તો ક્યાં ગયો? આગળ જો પાલડી. ગાભા પાલડી. ગાભા પાલડી ના ગાભા વખાણમાં. હા, વખાણમાં. હા. અને તમે હું હાક ના હો ત્રણે ભાઈ? જાતના ને એ ભાઈ બે ગોગળ જાતના. અને તમારું ગામ કયું કીધું? ભલગામ. ભલગામ નો હું હાક ના છે આપણે રબારી? ભલગામ ના જો ભોકુ છે. હા. કાશીલા છે. હા. પછી રૂકેલ છે. એ બધું આપણે રબારી મોટું ગામ કયું? હોય મોટું ભલગામ. અચ્છા, મોટું ભલગામ. અહીંયાથી પરા બોર્ડર કેટલી સિટી? બોર્ડર નજીક છે. છેલ્લું ગામ ભલગામ. તમારા હગાવાલા કોઈ પરા રહી ગયા છે કે નથી? તો હવે કોઈ રહી નહીં ગયા. બધા આવતા રહ્યા? પાકિસ્તાનમાં કોઈ? પાકિસ્તાનમાં કોઈ નહીં. અચ્છા, એ બધી પહેલાથી ગયેલા ને? ઈ કોઈ આમાં તો ચાલુ હતું કે નહીં? હા. તારા આમ જ રહેતા, ઉપરા કોઈ આપણો રબારી રહેતો નહીં. અચ્છા, કોઈ આગળ રહેતો એ આગળ રહી ગયો. હા. અને હમણાં તો કોઈ છે નહીં. મુસલમાન જ છે. હા હા હા. હવે આ ઘેટો છે ભગવાન જાણે એમાં શું ખાસિયત છે કે આ ઘેટાને એકદમ કોટિયું પોટિયું બાંધ્યું છે. શું છે આ ઘેટામાં એવું ખાસિયત? ઘેટો હારો છે ને 10માં 20માં હારો. હા હા હા. એટલે 10 20માં બધું રૂપાળો છે ને હા હા. એનું બધું છે. અચ્છા અચ્છા. કેટલા મહિનાનો હોય? આ કોણ 7 મહિનાનો હોય. 8 મહિનાનો હોય. એની માં કેવી હતી? એની માં જબરજસ્ત ચકાવ વાળે. અચ્છા અચ્છા. અને બાપે જાતવાન? એનો બાપ 1 લાખનો લાયો તો. 1 લાખ રૂપિયા? લાખ. તો પછી આની કેટલી કિંમત કી? આના તો હવે બચ્ચો છે પણ હજી કોણ 40-45 માંગે. અત્યારે તો તમે રાખશો ને તમારા ગાર્ડન હારું રાખ્યો? ગાડર હારું. અચ્છા, પછી એને 1-2 વેતર વિયા? હા. અચ્છા અચ્છા અચ્છા. બહુ સારું. તો હું પાછળ કેમેરા તમને બતાવું. તો આવો નામ શું છે? નામ ચક્કો હે. ચક્કો. ચક્કો છે લાંબા પૂંછડારો. હા. કેટલા મહિના ધવરાયો? આના જે ચાલુ હે દૂધ કોણ ધવરાવો. તો હા છે શું છો? હા. સારું ભાઈ. સારો જાતવાનો તો જાત વગર ભાત ન હોય. હા, જાત સવા પાકે ને ના. હા. હે ભાઈ હે. ઉકર્યા વગર ઠપકાર દેજો. હા. હે? આ પેલો ચા કોણ નો છે જન. હા. ખોડ પછી કેડી નાખ્યો. હવે તો ચા ખાંડ ભેગું નાખતા હોય એમ. હા, અમુક તો ભેળો નાખતા હોય ને અમુક ના નાખે. જેમ ફાવે. હા. કેટલા જણા બને હરી? આ તો 10 જણાને કોણ એમ? બનાવો. હા. બહુ સારું. આપણે તમારા બાજુ પેલા ઓલો ત્રાસ કેવો કહો? પેલા આપણે આ જનાવર હતા ને? જનાવર ઘણા હતા. એમ? હવે અમુક છે પહેલા જેવા હવે નહીં. અચ્છા. પણ છે ખરી હતી. અને અહીંયા ચોર ને એ બાજુ કેવી બીક હતી? મોકો આટલી નહીં. એમ? હા. અમે પાછું બળવંતસિંહ નું નામ પડે તો બળજુંગ ની તો વાતો બીજી હતી. હવે તો છે રતનસિંહ. હા. રતનસિંહ છે હજી અમારા ગામમાં બાકાસરમાં. એનું વર્ચસ્વ સારું એમ કે? જબર હેડે એમ. હા. એ નામ પડે તો પસા ગૌમણ ભાગી જાય. હા, પોતા ગામમાં. હવે અહીંયા કેવું છે? અહીંયા ચોર ચનાર ને એવું કોઈ બીક નહીં? ના, ઈ બીક નહીં અમારા. રોડ ઉપર જાતા હોય તો કઈ? કોઈ નહીં અમારા બીક નહીં આપે. ના ના, અહીંયા બીક કરી. હા. અચ્છા અચ્છા. અહીંયા કાણોદર ની આજુબાજુ થોડી બીક લાગે રોડ ઉપર? હા, રોડ ઉપર. રાતે રાતે હોર રાખવી પડે મારે.
હા અચ્છા થોડોક જાગો પર રાખો. જાગો પર રાખો ભોપા કે છે કે વરસાદ 2-4 દી 5 દી થશે કેદી થશે હવે કે તો હે કે વરસાદ થઈ જાય કેટલા દી થશે હવે કે 4-5 દાડાનું કોઈ 15 દાડાનું હવે તો આજ તો કઈ તારીખ થઈ 13 તારીખ આ 13 તારીખ થઈ ગઈ તો 18 તારીખ નો આવી જશે હા તો દિવાળે તો આ બધુંના ભાગનો વળે થઈ જાય તો પછી અહીંયા વરસાદ થયા પછી તમારે હું ઘરામાં વરસાદ થાય કરવામાં કોણ થઈ જાય અને હું વરસાદ થાય ત્યાં કામ આવે ને આવો યો અહીંયા વરસાદ થયા પછી અહીંયા રેવા દે છે કે ભાગો ભાઈ આવો બધે ભાગો એમ યા થાવ બાખાવર ભેગા આવો બાકર તમારે તો ધોરારી છે ને થોડુંક ધરતી કોઈ ધરતી ધોરા વધારે હા એટલે કેટલા ઉકારા આવશે પછી સા પાકશે હવે આ બસ એક ઉભણાયો ને 3 ઉભણાવે 4 ગણે 4 ઉકારા પાકો સા આવો પાકો સા પીને પસા ગાઉન પલો કાપી એવો નશો સડે હા નચો સડી જાય હા ઘેટીનું દૂધ છે હા બેની પાછું પાડે હા ભેંથી વધી હા જાય બેના દો ફેટ ના આવે ને ઘેટીના દો ફેટ આવી જાય જાડું ખરું હા જાડી. એમાં બાખડ નું હોય તો પછી વાત જ ન થાય હા વાત જ ના થાય બરતા નથી તમે ના, ના. 100 તો બંધાણી પાકા વાયરો આવે તો ફૂંક દેવાની જરૂર હા. નથી હા બોલડો તો ઢાલતો છે મામલા રબારી કેમ ના આવે જો વો જો આદા રામ રામ મજામાં હા મજા બહુ ક્યાં રેલા સુરામ નાખ્યો કે નહીં અરે સુલામ હવે ના ખાવ હા ધોપાલ હાલથી શૂટિંગ લેવાનું કે હવે ટીચર લે પછી હવે પેલા વળી નાખ્યો હા વળી ની આનો હવે કદાચ મોટી રાઈ છે મોટા તો ભગવાન જ છે મોટા તો ભગવાન જ છે પકડો રકીબી પકડો હા ભાઈ માપને નાખજો હા ઢીલું કરો બસ આ કસના છે કસના હે ભાઈ હે ઓએ ચા થઈ ગયો છે સ્પેશિયલ કારી ગાર્ડન નો તૈયાર આ હમણાં હવે હવે સા ગાડું પી અને નશો સડવાનો છે અને આખો દી સુધરી જવાનો છે આજે ધ્રોબામાં છે રાતે પ્રોગ્રામ એટલે રાતે આજ સુધરી જવાની છે હવે આ ચાય પી અને પાંદડું ફાડી નાખતા હોય અમારે કચ્છમાં તો ફાડે હોય એ ખબર નહીં આવે બાકારના તો ફાડે જ નથી પાડતા ફાડે ભગવાન જાણે આવી બધી કઈ જૂની પ્રથા હે છે હાજી કે ચાય પીને પાંદડું ફાડી નાખે એટલે એ સુગંધ કહેવાય સુગંધ પછી તો રામ જાણે હવે માલ જાય છે પાણી માટે હા પાણી પી અને પછી સાઈડે માલ બેસે પછી ડાયરેક્ટ બાજરીના રોટા અને ડાયરેક્ટ ઘેટા બકરાનું દૂધ પીને પછી 2-3 કલાક તડકાનો માલ બેસે આરામ અને પછી એ ટાઢો પોર થાય છે અને ત્યાં પછી હવરો આટો લેશે અને ભગવાન વડવાળા દેવ કૃપા કરશે ને વરસાદ થાય છે એટલે આ વર્તે વણ થાય છે ને જીતી થાય છે ચા હાજી ભલે બલગા બલું કરે બલગા વાળા મેલવા થાય પણ દાતા તરસ્યા થઈ ગયા હે ભાઈ આજ તો અમે પ્યોર માલધારી બની ગયા છીએ અને માહોલ આજે વરસાદનું એવું થયું છે કે હવે ભગવાન મહેરબાની કરે તો સારું હા બરાબર માલ ધરાઈને પાણી પાછું ખેતરવાળે સ્પેશિયલ ચાલુ કરી દીધું ખરેખર ભગવાન એમને ઘણી ઉંમર આપે ને આવીને આવી માલધારી સામે એમની મેર રહે